ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય સ્વાધ્યાય 1.1 પ્રશ્ન ત્રીજો અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો અહીંયા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે. તો માની લ્યો કે અહીંયા આ એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો કે 8,95,95,792. તો અહીંયા લખો 8,95,95,792. ભારતની સંખ્યા પદ્ધતિ પ્રમાણે તો અહીંયા 8,75,95,792. હવે આપણે જોઈએ બી. તો કે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ. તો આને વંચાય કેમ? તો કે 95,47,283. તો લખો અહીંયા, સોરી 95 નહીં 85. તો કે અહીંયા 85 લાખ 47,283. તો કે અહીંયા એકમ, દશક, 100 એટલે 283. પછી 1000, 10,000 એટલે 47,000, લાખ, 10 લાખ એટલે 85,47,283. હવે સી જોઈએ. તો કે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો અહીંયા લખો 9 કરોડ. પછી 99 લાખ, 9 કરોડ 99 લાખ 47 અથવા 47. હવે ડી જોઈએ. તો અહીંયા એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો લખો અહીંયા આ 9 કરોડ 84 લાખ 9,84,32,000. આ 32,701. તો કે અહીંયા આ 701. હવે આપણે આવી રીતે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખી શકાય. પ્રશ્ન 4 આંતરરાષ્ટ્રીય પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાના છે. આંતરરાષ્ટ્રીય એટલે બીજા દેશ સાથેનું, બરોબર છે. આપણે અહીંયા દેશને બીજા દેશ એટલે આંતરરાષ્ટ્રીય. તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે આપણે કરશું તો શું આવશે કે 3 આંકડા પછી આવશે, 3 આંકડા આવી રીતે આવે. તો કે શું આવશે પહેલાં સમજીએ કે પહેલો પ્રશ્ન તો કે 78,921,092. તો અહીંયા આ તમારી પાસે આવશે તો કે અહીંયા
78 મિલિયન 921,092 આવે બરોબર. બી જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્રમાણે 3 અંક પછી ઉપર લેવાના છે તો આવી રીતે આવશે. તો હવે આપણે બીજો જોઈએ કે 7 મિલિયન, તો કે અહીંયા આ 7,452,000, તો કે અહીંયા 7,452,283, તો કે અહીંયા 283. ચોથું જોઈએ સી જોઈએ તો કે 3 આંકડા, તો કે 99 મિલિયન શું છે, તો કે અહીંયા 99,985,000, તો કે અહીંયા આ 985,102, તો કે અહીંયા 102. હવે ડી જોઈએ તો કે ડીમાં શું આવશે, તો કે શું કરશું કે ભાઈ 48 મિલિયન શું આવશે, તો કે અહીંયા 48 મિલિયન પછી શું કરવાનું છે કે ભાઈ 48,49,000, તો 48,49,831, તો અહીંયા 831. ઓકે.